લગભગ બધા જ લોકો જમદોડી જ હોય છે ને હું પણ જમદોડી જ છું, પણ આજે મારા બંને ભાઈ વચ્ચે ચેલેન્જ પડ્યો છે કે આજે ડાબા હાથે લખવાનું છે, એકલી લખવાનું છે ને 2 મિનિટનો ટાઈમ રહેશે. સૌથી વધારે કોણ લખે છે ને અંગૂઠાનો યુઝ નથી કરવાનો, અંગૂઠાનો યુઝ કર્યા વગર લખવાનો છે. હવે આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ. મિત્રો તમને એવું લાગતું હશે કે આજે જમદોડી હશે ને ડાબા હાથે લખે છે, હું તમને આ અંગૂઠાનો યુઝ કરીને મારા જમણા હાથનો ઉપયોગ કરીને બતાવું છું. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. મિત્રો આ મારો જમણો હાથ હતો, તમે જોઈ છો ને મેં અંગૂઠાનો યુઝ કર્યો હતો. હવે અંગૂઠાનો યુઝ નથી કરવાનો, ડાબા હાથે લખવાની કોશિશ કરીશું. હવે આપણે જોઈ લો. હવે મારું વિષ્ણુ ટાઈમ સારું સ્ટાર્ટ કરે એટલે હું લખવાનું. તમે જોઈ શકો છો મેં ડાબા હાથે બોલ પેનને પકડી દે, અંગૂઠાનો યુઝ નથી કરવાનો, આમાં અંગૂઠો પકડવાનો નથી. હું હવે વિષ્ણુ ટાઈમર ચાલુ કરે એટલે લખવાનું ચાલુ કરી દઉં. કેટલા સુધી લખું છું? ટાઈમર સ્ટાર્ટ કરી નાખ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો હું કેવું લખું છું, અને અંગૂઠાનો યુઝ કરતો નથી. અંગૂઠાનો ઉપયોગ કર્યો તો આઉટ ગણા છે. મિત્રો તમે જોઈ શકો છો મારા અક્ષર 2 મિનિટનો ટાઈમ છે, 9 સુધી લખી દીધી છે. મિત્રો તમને પણ આવો ચેલેન્જ આપવામાં આવે તો તમે કેટલા સુધી લખો છો કમેન્ટ કરજો. મિત્રો તમે જોઈ શકો છો હું આ હાથે લખું છું, મારા હાથને કોક થાય છે. વિશે બળા થાય હાથ કે મને તમે જમનોડી છે ને ડાબા હાથે કેમ લખો છો? મિત્રો તમે જોઈ શકો છો મારી હેન્ડ રાઇટિંગ. એક મિનિટ થઈ જવા આવી છે હવે. મિત્રો 1 મિનિટ થઈ જવા છે, મેં 20 સુધી જ લખ્યા છે. તમે જોઈ લો કે મારી હેન્ડ રાઇટિંગ. એક મિનિટ ને 20 સેકન્ડ થઈ ગયા છે. મિત્રો મારો હાથ રીસે બદલ્યો છે, જોઈ લો. હું આ હાથે લખું છું, મારા હાથને કોક થાય છે. 33 કેટલા સુધી લખ્યા? 34 સુધી લખ્યા છે. મિત્રો નેના ઓકડા કાઢવાના. જો મિત્રો એની હેન્ડ રાઇટિંગ ડાબા હાથની. મિત્રો મારો હાથ રીસે બદલ્યો છે કે તમે આ શું કરો છો? સ્ટોપ કરી નાખું છું, સ્ટોપ કરી નાખ્યું બંધ. મિત્રો તમે જોઈ શકો છો મેં ડાબા હાથથી પણ 40 ઓકડા લખ્યા છે. તમે જોયો તો મારું હેન્ડ રાઇટિંગ તમે પણ ડાબા હાથે લખવામાં આવે તો તમારે પણ આવું હેન્ડ રાઇટિંગ આવે, જોઈ લો તમે. 40 સુધી લખ્યા છે. મિત્રો મેં 40 સુધી લખ્યા છે. વિષ્ણુને 2 મિનિટમાં 41 સુધી લખશે તો એ વિજેતા થઈ જશે ને હું લૂઝર થઈ જઈશ, ને મારે સજા ભોગવાનો આવશે. હવે વિષ્ણુએ સ્ટાર્ટ કરી. મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ આ ખવડા હાથે લખે છે, એને જમણા હાથે. હવે એને ઊંધા હાથે લખવાનું આવશે એટલે વિષ્ણુ કેવી રીતે લખે છે. હવે હજી ટાઈમર સ્ટાર્ટ નથી થયું. હવે આપણે ટાઈમર સ્ટાર્ટ કરીને ઊંધા હાથે બોલ પેન પકડી લે. હવે આપણે ટાઈમ સ્ટાર્ટ કરીએ. મેં તો મિત્રો 40 સુધી લખ્યું હતું. વિષ્ણુ 41 સુધી લખશે તો વિજેતા થશે. તમને પણ આવું લખવાનો ચાન્સ મળે તો તમને પણ કેટલા સુધી લખો તમે કમેન્ટ કરજો. મિત્રો વિષ્ણુએ 13 સુધી લખી દીધી છે, 15 સુધી લખી દીધી છે. 18 સુધી લખી નાખ્યા. મિત્રો તમે જોઈ શકો છો અંગૂઠાનો યુઝ નથી કરવાનો. થોડુંક ચાલુ લખ. કેટલા સુધી લખ્યા કોઈ યાદ જ નહીં આવતું. વિષ્ણુ મિત્રો વિષ્ણુ ભૂલી ગયો છે. તમે જોઈ શકો છો એનો હાથ. ને મિત્રો તમે ટાઈમર પણ જોઈ શકો છો. બોલ પેન બંધ થઈ ગયા. અધુરામપુરી બોલ પેન બંધ થઈ ગઈ તો તું નહીં લખે તેને સજા આપવામાં આવશે. 30 સુધી લખી દીધી છે. કશ બેલી હવે મિત્રો એનો ટાઈમર જાય છે. મિત્રો હવે કેટલા સુધી લખી મને યાદ નહીં. એ તો તારે જોવા. 31 આ શું લખે છે? 31 32 32 33 33. 34 મિત્રો તમે જોઈ શકો છો એનો ટાઈમર પણ ચાલુ જ છે. 36 37 38
39 40 41 મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ વિજેતા થઈ ગયો છે. ટાઈમર હવે સ્ટોપ કરી દઈએ ને એને 44 સુધી લખી દીધી છે. મિત્રો અમારે ડાબા હાથે અંકમાં લખવાનો હતો, વિષ્ણુ વિજેતા થઈ ગયો હતો એટલે હું ખાટું બળ લીંબુ ચૂસવાનું વિષ્ણુએ મને સજા આપી છે. હવે હું આખું ખાટું લીંબુ ચૂસ્યું તો મેં વિડીયોમાં જોજો. આખું ખાઈ જવાનું છે પૂરેપૂરું. લેબુ ખાટું ના આવે તાર. પૂરું ખાઈ જાય. હા જો મિત્રો એની હાલત. મિત્રો પૂરેપૂરું હવે મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.